બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં વિજય સરઘસ નીકળ્યું। લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં કભી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 સીટોમાંથી 25 સીટ પર વિજય મેળવ્યો છે અને બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિકને અટકાવી વિજય બન્યા। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં પાલનપુરથી નળેશ્વરી માતાના મંદિર સુધી વિજય સરઘસ નીકાળ્યું। જે વિજય સરઘસ ડીસા પહોંચતા દીપક હોટેલ પાસે કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકર્તા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી। જ્યારે વિજય સરઘસમાં ગેનીબેન ઠાકોર સહિત ઠાકરસિંહ રબારી, ગુલાબસિંહ રાજપૂત, નરસિંહભાઈ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન અને હોદ્દેદારો સાથે કાર્યકર્તા જોડાયા। જ્યારે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી સહિત પ્રકાશચંદ્ર ભરતિયા, અશ્વિનભાઈ પરમાર, દીપકભાઈ પટેલ, દેવુસિંહ વાઘેલા સાથે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું અને બનાસકાંઠા જિલ્લાની જનતાએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો। સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની સીટમાં રસાકસી જામી અને કાંટેકી ટક્કર જોવા મળી હતી। બનાસની બેન ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો, જેમાં અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો 30,000 મતોથી ભવ્ય વિજય થતાં કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું। જ્યારે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં શુભેચ્છા સાથે અભિનંદનની વર્ષા થઈ રહી હતી, ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થતાં ભાજપ છાવણીમાં સોબો પડી જવા પામ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વિજય સરઘસને અનુલક્ષી ડીસા ડીવાયએસપી સહિત ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। રિપોર્ટર પ્રકાશ ગેહલોત, ડીસા।